ભારતના લોહ પુરુષ માનનીય શ્રી સરદાર પટેલની 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ્સ હશે. એની સાથે સાથે 10 ટેબ્લો બનાવવામાં આવ્યા છે. સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે. દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે. સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝડ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે, જે આપણે 17 ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સાથે ભારત પર્વની પણ ઉજવણી કરવામાં આવી છે, જેમાં 1 તારીખથી 15 નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર, ક્વિઝિન, એમનું ખાનપાન, વેશભૂષા એ બધું જોઈ શકશે. સાથે સાથે દર વર્ષની જેમ આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસનાના 660 જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે, આરંભ ચરણ, અને માનનીય પીએમ સર પણ આ લોકોને એડ્રેસ કરશે.